આજે તો તમારા ભાઈએ કરી નાખ્યું હિન્દી એડવર્ટાઇઝમેન્ટ નું શૂટ ટીવી માં આવશે તમારો ભાઈ. તો હું કે ઇન્સ્ટા ફેમિલી સ્વાગત છે તમારું નવા મિની વ્લોગ માં. આજે તો સવારમાં 8 વાગ્યામાં ઉઠવું પડ્યું કેમ કે જવાનું હતું હિન્દી એડવર્ટાઇઝમેન્ટ ના શૂટ માં. હવે તમે પૂછશો શેની એડવર્ટાઇઝમેન્ટ હતી? ભાઈ બાલાજી વેફર્સ ની એડવર્ટાઇઝ ના બાલાજી ચટાકા પટાકા ની એડવર્ટાઇઝમેન્ટ. અને ભાઈ ફટાફટ ભાઈ લોકેશન ઉપર પહોંચી ગયા. અને યાર ખબર નહીં સવારના 8 વાગ્યામાં બહુ ગરમી લાગતી હતી. અને ભાઈ સીધા અંદર એન્ટ્રી કરીને તો એવું લાગ્યું કોકનો બર્થડે છે. કેવી મજા આવે એમાં? બહુ મજા આવે. હજી ક્યાં મજા આવે છે? ખોટું નહીં બોલવાનું યાર, મજા જ નથી આવતી. એકચ્યુઅલી એમાં આવતું કે બધા નવા નવા લોકો હતા. પછી ભાઈ સીધો આપણે પહેરી લીધો આપણો કોસ્ટ્યુમ. કેવો લાગ્યું ફટાફટ કોમેન્ટ કરો. અને પછી થોડું રિહર્સલ કરીને આંટી જોડે ફોટો પડાવી લીધો. કોણ કોણ સવારમાં જી કરે કોમેન્ટ કરો. આને કંઈક જોયેલું લાગે છે કા? એટલે આઈ રહ્યું. અને ભાઈ પછી પેલો ટેક લાગી ગયો. અને ભાઈ આખા શૂટ દરમિયાન ભાઈ તમારા ભાઈના લીધે એક રીટેક નથી થયો. એક્ટિંગ સ્કિલ્સ બોલે ડાર્લિંગ. અને ભાઈ આપણે યાર હેમાંગ આવ્યો તો એને મોકો આપી દીધો સ્ક્રીનમાં આવવાનો. આજે એડવર્ટાઇઝમેન્ટ છે કે ટીવી બીવી ઉપર નહીં આવે. આ ફિલ્મ સ્કૂલના છોકરાઓનો પ્રોજેક્ટ હતો. અને તો પણ શેર કરાશે તો હું તમને બતાવીશ. અને ભાઈ પછી 5 વાગે થઈ ગયું પેકઅપ બોલે તો શૂટ પતી ગયું. અને પછી ફોટો પડાવી લીધો. અને ભાઈ ફટાફટ આપણા કપડા પહેરી લીધા ને જવાનો ટાઈમ થઈ ગયો ઘરે. અને ભાઈ ખરેખર આ પ્રોજેક્ટ કરવાની મને બહુ મજા. અને આ લાઈનમાં છે ને મારા મિત્રો નાનપણથી આવવું હતું. અને મિત્રો મારી જર્ની છે ને સ્ક્રીનમાં આવવા માટે લગભગ 2020 થી એક શોર્ટ ફિલ્મ ટ્રિપલ ટીડી થી ચાલુ થઈ હતી. આના પછી મિત્રો મેં 4 થી 5 ગુજરાતી પિક્ચર કર્યા. અને મિત્રો નાનપણથી એટલા માટે કીધું કેમ કે નાનો હતો ને ત્યારે રામાપીરના આખ્યાન રમતો હતો. અને યાર તમે વિડીયો જોવો છો પણ ફોલો અને સબસ્ક્રાઇબ નથી કરતા. તમે કરો તો મને બીજા વિડીયો બનાવવાનું મન થાય. તો હાલો ત્યારે મળીએ નવા મિની વ્લોગમાં.